દિલીપભાઈ આમાં બીજું કાંઈ આમાં કાંઈ લાખોપતિ થાય નહીં. આમાં ખાલી આપણે તાવડીમાં તારો ને કાથરોટમાં બસ ઈ જ થાય. આમાં શાક નો કરે ને એ ભીંડાની શીંગું જો છૂટી મારે ને તો એ પાછી લાગે એવી હોય. જય માતાજી, જય માતાજી. જો હાલો હવે આપણે જાડી શીંગું છે હવે થઈ ગયું આપણું. અને જાજી વાતના દિલા ગાડા ભરાય. હવે બધી વાતો પડતા મૂકો. તમે કામ કરો ને કે તમારે કામ પૂરું નહીં થાય ને તો હો ખરા થઈ જાય. ચાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ બધાને. અને જો મિત્રો આજે આપણે છે ને જાય છે બીજી વાડીએ. અને આપણે ગામના ને બહારના ને હગાવાલાના અને ગામના માણસોના ને એવા જ વિડીયો ઉતારવાના છે. એટલે આપણે એવી આનંદ કરવાનો છે. કારણ કે માણસોના મંતવ્ય કેવા છે, કેવી કેવી વાતો કરતા હોય ને આપણે વાતો કરી તો કેવા કેવા પોઈન્ટ મારે હસી મજાક અને આનંદ કરે એવા જ બ્લોગ ઉતારવાના છે. એટલે આવું જ આવશે આપણે આમાં. નાના બાળકોનું, મોટાનું, ગઈઢાનું, બુઢાનું, વાડીઓનું. કાલ આપણે સીંડી હલવાના હતા, જોયું 2-3 કાંટા માથામાં લાગી ગયા. તમને દેખાયું નહીં મિત્રો? સમજ રહ્યો ને? એટલે આવું બધું હાલવાનું છે. ને આજે આપણે જાય છીએ બીજી ભાઈની વાડીએ. અને અહીંયા જાય માણસોને આપણા વિડીયોમાં આવવાનું બહુ હરખ ને શોખ હોય. એટલે ગાઈડને આપણે સારી મજા જ આવે. તમે આમ વિડીયોમાં માણસોને ખબર પડે ને કે ભૂરા કાકા વિડીયો ઉતારે તો માણસોને આનંદ જ થઈ જાય. છોકરાને બધા ગેલમાં આવી જાય. ચાલો હવે એની વાડીએ જઈને કેવું એનો માહોલ છે ને કેવું મંતવ્ય છે ને કેવા માણસો ભેગા થાય છે એ તમને બતાવી. ચાલો હવે જાય. સીતારામ. એલા મારા હાટું કાઈ વાયુ છે તો આવું. દિલીપભાઈ છે આમ સેટે દેખાય. દિલીપભાઈ એની વાડીએ મૂળા હરી વાયવા છે કે ઉપાડવા માંડ્યા તો આવું ખાવા. અહીંથી પાથરો દઈ દો ને મારે અહીંયા આવું નહીં. अच्छा हमको सिखा रिया है એમ કરું. હાલો આપણે હવે જાય દિલીપભાઈની વાડીએ. મૂળાનો ઓર્ડર આવ્યો છે. હવે મિત્રો આપણે આવી ગયા છે દિલીપભાઈની વાડીએ. એટલે આપણે કઈ સર્વે કરવા નથી નીકળ્યા. અભી મજા આયેગા ના ભીડો. પણ આ તો જોવા નીકળ્યા છે. પણ ખરેખર આમ બાયણે નીકળ્યા તો ખબર પડી કે ખરેખર જો બધું બગડી જ ગયું છે આ વરસાદે બધું. દિલીપભાઈ બહુ નુકસાની થઈ ને જો. એટલે આપણે સર્વે કરવા નથી નીકળ્યા. આપણે તો ભૂરા કાકાની મોજ આપણી ચેનલમાં વિડીયો મૂકવાનો છે. પણ આ તો બાયણે નીકળ્યા ને ખેતીવાડીમાં બધે આ બધા છોકરાઓની વાડી આવી ને ત્યારે ખબર પડી કે ખરેખર તો આમ વરસાદે બધું દિલીપભાઈ બગાડી નાખ્યું. હા, અને 7-8 દી વર્યો આમાં પછી શું કરે? આ બધું કૂણો મોલ હોય. આને તો 2 દી વરસાદ પડે તો પૂરું થઈ જાય. આ તો 8 દી વર્યો. અને પછી ભલે ધીરો વર્યો દિલીપભાઈ પણ વર્યો ખરો ને. અને આ કોથમરી બગડી ગઈ. જો કોથમરી આટલી બધી વાવી. આમાં ઓછામાં ઓછું 10,000 ખર્ચ કરી નાખ્યું. 10,000 ખર્ચ કરી નાખ્યું. હવે આમાં 10,000 બને ત્યારે ખબર પડે. અને ઓલ બાદ ધનજીભાઈ શું વાવ્યું? ગુવાર થયો નહીં હોય? થઈ ગયો નથી ને. ચાલો ગુવાર નથી એટલે તારી જેલ બાજુ જતા નથી ને. કાંઈ ઝાડ તો કાંઈ ખવાય નહીં. એ દાણા જોવામાં કામમાં આવે. આમાં એવું જ હોય ભાઈ. આપણે એ દાણા જોવામાં ઝાડ કામમાં આવે. બરોબર ને? હવે તમારી વાડી આવે મૂરા બુરા લેતા જાય. આમ જો આ ઓલો ગાડી તમે સરાવી નાખ્યું એમ ને? એમાં બગડી ગયું બધું. જો એલી બાજુ બગડી ગયું ને તો ગાડ જો સારવાર રાખી દીધું ને ઓલા ભાઈ હાથ ઊંચો કરે એટલે આપણે થોડા ગાડેડામાં વયા જાય. બરાબર? જોઈ આવી. બીજું કઈ બકાલું નથી ને દિલા તો લેતા જાય. આ બાજુ કઈ હતું ને ભીંડો કે છોડો છે? એમ કાંઈ વાંધો ને. હાલો ભીંડો તો આપણે રગાભાઈ લઈ લઈશું. અને ઓલા ગાડેડા પાસે ચક્કર મારતો હું. તમે ઉપાડો તમારું મૂરાનું કામ કરો ત્યાં હું આમ જતો હોઉં. ના, નવા મૂરા ઓલામાં એવું તો થોડાક 7-8-10 ઉપાડી દે ત્યાં હું ગાડેડા. ઠીક, શૈલેષભાઈ અહીંયા છે. હાલો શૈલેષભાઈ પાસે જતા આવી. અને હવે શૈલેષભાઈને મૂરા ખાવાનું નક્કી થયું છે. ગાય માતા હમું જોવે છે. એટલે ગાય માતા એમ કે છે આ કયું જનાવર આવી ગયું? ભાઈ જનાવર નથી, મારા જ છો. અને આ ભૂરા કાકાની ચેનલમાં વિડીયો ઉતારું ભાઈ. હાલો હવે જો આમ આપણા માલધારી આમ કહે છે કે અમારો વિડીયો ઉતારવાનો છે એટલે આપણે હરવે એલી બાજુ હાઈલા જાય મિત્રો. અને આ શૈલેષભાઈનું લસણ આમાં થોડી પાણી તો લાગી ગયું છે. વાંધો નથી આવે એમ. અને શૈલેષભાઈ મૂરા થોડા ખાવા આવ્યા છે. મૂરા છે લેતા જાય 7-8 હારા પાંદડા વાળા. બરોબર ને? ચાલો માલધારીને જય દ્વારકાધીશ. જો માલધારી અને ગાડેડા લઈને જો હવે બગડી ગયું હોય તો શું કરવું આપણે? ગાડેડા સારવાની. હે ભાઈ ખોટી વાત છે? જો હજી
આવી ગયા છે અને આ ગાડેડા તમને દેખાડી દઉં. જો આ જય દ્વારકાધીશ ભાઈ. જો ના આમાં તોય આવી જશે આપણો કેમેરો જે ટાઈપનો છે આમાં. જો અને શૈલેષભાઈ વહી ગયા છે આપણે આટલું જો મૂળા લેવા. એ એમ કે મહારાજને મૂળા ખવડાવી દેવા છે હજી. અભી મજા આયેગા ના ભીડો. બસ હાઈ ક્લાસ. જય દ્વારકાધીશ ને જય સીતારામ બધાને જય મહાદેવ. જો આજ ભેગા થઈ ગયા છે માલધારી સમાજ અને કેવું બગાડ કર્યો છે ભાઈ. રામ રામ સીતારામ. અરે રેડી જોઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જો મિત્રો આ બધા જો હવે આ ખેડૂતોને બગડી ગયું તો આપણે પર શું કરવાનું? ગાડી છાડવાની રહીએ ને. ખોટી વાત છે ભાઈ. હા એમ જો ખેડૂત બિચારા શું કરે પણ એમાં એવું ભગવાન શું કરે? જો આ બધું દે છે કોણ? કુદરત. અને લે છે કોણ? કુદરત. આમાં આપણું કોઈનું કાંઈ હાલે? હે ભાઈ ખોટી વાત છે. એમને આપણી ઘરે વાલ ચાલુ રહી ગયો હોય તો આપણે વાલ બંધ કરી દઈએ. હવે ભગવાનનો વાલ આપણાથી બંધ થાય? એ તો કુદરતી છે ને ભાઈ. હે કુદરતી. હા ચાલો મળીએ હવે શૈલેષભાઈ ઓલ બાજુ મૂરા આપણા હાટું ઉપાડે જ જોઈ. અને હવે જો મિત્રો ઘર પૂરતું તો અમારા બધા જો બકાલું વાવે. જો એક બાજુનો ક્યારો આખો કરી નાખે. દિલીપભાઈ ઘર પૂરતું તો બકાલું આપણે વાવવાનું જ ને. જો ઘર પૂરતું તો વાવવાનું જ. દિલીપભાઈ ને શૈલેષભાઈ ખેતીવાડીમાં મૈથે રાખે અને ગુજરાત આપણું હલાવવાનું હોય રોજી રોટી. હે દિલીપભાઈ આમાં બીજું કાંઈ આમાં કાંઈ લાખોપતિ થાય નહીં. આમાં ખાલી આપણે તાવડીમાં તારો ને કાથરોટમાં બસ ઈ જ થાય આમાં. તાવડીમાં તારો ને કાથરોટમાં મારો આમાં ઈ જ થાય. હવે આવડી ખેતીમાં બીજું શું થાય દિલીપભાઈ? કાંઈ ન થાય. અને વાલોર છે તુર છે પણ આ બધું છે પણ આપણે વળી પાછા ક્યારેક હા ત્યારે પાછા ખાવા આપણે આવી જઈશું. એમાં શૈલેષ તારી છોકરી વિડીયો જોઈશે ને કે તો પપ્પા આવ્યા તો એ તો રાજી થઈ જવાની ઓલી ખબર. ભૂરા કાકા હા એમ કે. જો મિત્રો આ શૈલેષભાઈ ની છોકરીઓ ઢીંગલિયું છે ને એ બધા મને ભૂરા કાકા જ કહે. કોઈ દીના બાપુ નથી કહેતું કા ભૂરા કાકા આવ્યા એમ કે. કાંઈ વાંધો નહીં. આમાં આપણે હરગવો ખાવા આવશું. જો મિત્રો ફાલ આવી ગયો છે અને જો આમાં હરગવો પણ આવશે મોડો. કા આવશે મોડો પણ મજા આવશે હો. હા એમાં છે બધે. ચાલો દિલીપભાઈ હવે જાજુ કાંઈ વીણતા નહીં. હવે અહીંયા કારણે અમારે હુતીને જોઈ કેટલું. હા ઠીક ના પાકેલી પાછી ન હાલે ને માતામાં હવે પછી એનું શાક ન કરે ને એ ભીંડાને શીંગું જો છૂટી મારે ને તો એ પાછી લાગે એવી હોય. સમજ રહ્યો ના નો હાલે એ હરથી આમાં બચકે ને તો જ હાલે. જો ભીંડો મિત્રો એવું હોય બહુ જાડી સિંગ થઈ જાય ને તો એનું કાંઈ ન થાય. જો આ જાડી સિંગ થઈ ગઈ એટલે એ બીજ થાય બધું. હે દિલીપભાઈ કારણ કે કૂણી સિંગું હોય તો જ એનું ભીંડાનું શાક થાય. નકર પછી મોટી થઈ ગયા પછી બીજ થાય. અને આ અયડા શું કામ વાવેરનું કારણ શું? અયડા કે આ વેલા વાલોરના સડે. જો અયડા જો હું જોઉં છું કે આમાં અયડા ક્યાંક ક્યાંક વાવેલા છે પણ મિત્રો આજે આપણને ખબર પડી આ દિલીપભાઈ પાસે જાણવા મળ્યું કે એ વાલોરના વેલા હોય ને અધર ચડે ને તો ફાલ સારો આવે. કા એટલે આ એના માટે છે. જો હાલો થઈ ગયું મારા પૂરતું. હાલો દિલીપભાઈ મારા પૂરતું કનેક્ટ કાંઈક લેતા જાય રઘાભાઈ ત્યાંથી. જય માતાજી જય માતાજી. જો હાલો હવે આપણે જાડી સિંગુ છે હવે થઈ ગયું આપણું. અભી મજા આયેગા ના ભીડો. દિલીપભાઈ આપણને ભીંડો વીણી દીધો અને ગુવારે વીણી દીધો. શૈલેષભાઈ ત્યાંથી મૂરા લેવાના છે અને વાતુના ગોટા વાયરા છે અને જાજી વાતુના દિલા ગાડા ભરાય. હવે બધી વાતું પડતા મૂકો. તમે કામ કરો ને કે તમારે કામ પૂરું નહીં થાય ને તો બહુ ખરા થઈ છે. સમજ રહ્યો ના. અમારે એમ થાય છે કામ પૂરું ન કરીને તો ઘરના ખારા થાય. કારણ કે એ ઘરધણી મેન હોય અને લીડર હોય એટલે ઈ પછી ખારા થાય એવું ન કરવાનું. એટલે આપણે મંડી કામ કરવા કાકો દીકરો બે. હું મારું કામ કરું તું તારું કામ કરે. અમારે હવે ડોરા કાઢે. જો બધા જો ઘરે ઘરે આવું છે હો મિત્રો. હાલો સીતારામ હરે માં. એટલે આનંદ જ કરવાનો છે એવું કાંઈ નથી. વહુ એટલા બધા ખારા નથી પણ આ તો મજા આવે આનંદ કરવાનો. બાકી આનંદ કરતા કરતા જીવી લેવાનું. ચાલો હર હર મહાદેવ. જો મિત્રો આપણે વાડીમાંથી ઘરે આવી ગયા હઈ. પેલી બેલી બધું કમ્પ્લેટ અને હવે ઘરે આવીને જો આપણે તાળું બાળું ખોલી નાખ્યું છે અને આજ તો મજા આવી ગઈ વાડીમાં. અને દિલીપભાઈની વાડીએ ગયા હતા, શૈલેષભાઈની વાડીએ ગયા હતા અને મજા આવી ગઈ. મૂળા બુડા એ ગુવાર વીણી દીધો, ભીંડો વીણી દીધો અને આપણે વીણો થોડોક અને એની આનંદ કર્યો. મજા આવી ગઈ કારણ કે એ પોતે આમ રોણકી માણા હતા, કોમેડિયન માણા હતા. અને હાસો પોઈન્ટ તો અહીંયા એક જ હતો, તાવડીમાં તારો ને કાથરોટમાં મારો. ચાલો વિડીયો અમારો જોઈ નાખજો. મજા આવી હોય
તો 3-4 વખત જોઈ નાખજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો. આપણે સબસ્ક્રાઈબર છે ને આવતી દિવાળી આવે કે 1 લાખ કરી નાખવાના છે. એટલે ચાલો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. ચાલો, હર હર મહાદેવ. કાલ મળશું પાછા નવા વિડીયો સાથે ને નવા માણસો સાથે ને નવા મનોરંજન સાથે.